श्रीकृष्णाय वयं नुमः। શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે? તો ગ્રીષ્મ દિવાકર. જેમ ગરમી હોય છે અને એ તપતા ગરમીમાં જેમ સૂર્ય હોય છે, તો એ સૂર્ય કેવો હોય? તો એ સૂર્યનો પ્રકાશ, એની ઉષ્ણતા એવી હોય છે કે જ્યાં જ્યાં અંધકાર હોય એ અંધકાર પર પ્રકાશ પાડવી દે, એટલે આપણાને ઉજાળો આવે ને દેખાય. એક સ્વરૂપ જ્યાં અંધકાર છે, તો આ બહારના સંસારમાં પ્રકાશ પાડવાનું કાર્ય એ આ સૂર્ય કરે છે. પરંતુ શ્રી વલ્લભ રૂપી સૂર્ય એ કેવું છે? તો ગ્રીષ્મ દિવાકર. એ આ ગરમીના સમયમાં પણ જે આપણા આંતરિક રહેલી જે અંધકાર છે, જે આપણા અંદર રહેલો અંધકાર, સૂર્યની કિરણ બહારથી આપણાને પ્રજ્વલિત કરે છે, પરંતુ અંદર પ્રજ્વલિત નથી કરતી. પરંતુ અંદર શ્રી વલ્લભની કૃપા જ્યારે થાય ત્યારે અંદર જે અંધકાર રહેલો છે એ અંધકારને પણ પ્રકાશની પ્રાપ્તિ થાય છે. એવું વલ્લભનો સ્વરૂપ. જગત ચકોર હિત ચંદ્ર. અને ભક્તને કહેવા કયા કે ભક્તની આંખ હંમેશા ચકોર ચંદ્રમા જેવી છે. શ્રી વલ્લભનું સ્વરૂપ સૂર્ય સમાન અને ભક્તની આંખો એ ચંદ્રમા સમાન છે. અને એ ચકોર આંખથી હંમેશા પ્રભુના દર્શન કરવા એ આતુર રહે છે. તો શ્રી શ્રી વલ્લભ, ત્યાં પણ બે વાર શ્રી વલ્લભ માટે અને શ્રી વિઠ્ઠલ માટે, અને અહીંયા પણ બે વાર જય જય શ્રી વલ્લભ. એક જયકાર શ્રી મહાપ્રભુજી માટે છે અને એક જયકાર શ્રી વિઠ્ઠલ શ્રી ગુસાઈજી માટે છે. બંને વાર જયકાર કરી. અને જ્યારે પણ જીવ જયકાર શેના માટે કરે છે? કે પ્રભુ આપની જય હો, અને અમારા મનમાં જે પણ કોઈક અભાવ છે દૂર થાય અને ભાવની પ્રાપ્તિ થાય. અને ભાવની પ્રાપ્તિ થાય ત્યારે જીવ આપના શરણમાં આવે છે. શરણમાં જ્યારે જીવ આવે છે ત્યારે જીવ બળભાગી બને છે. શરણમાં આવું સહેલું નથી. એક છે દીક્ષા લેવી, એક છે દાસત્વને સ્વીકાર કરવો, અને એક છે શરણાગતિને સ્વીકાર કરવો. સૌથી પહેલા પ્રારંભિક અવસ્થા જો આપણે જોઈએ તો જ્યારે જીવ આત્મનિવેદન લે છે, તો આત્મનિવેદન બાદ જ્યારે એ શરણ આવે છે
તો પહેલા તો વચન છે શરણ આવે તે તારે શ્રી વલ્લભ. તો જે જીવ શરણ આવે છે એનો ઉદ્ધાર નિશ્ચિત છે. આપણા ત્યાં એવું નથી કે દીક્ષા લીધી છે, તપસ્યા કરવી પડશે, ઘર બાર છોડવું, સંસાર છોડવું, માતા પિતાને છોડવું, બાળકને છોડવું, ક્યાંક ગુરુકુલમાં જઈ આશ્રમ લેવું, એવી કોઈ કન્ડિશન્સ આપણા ત્યાં માર્ગમાં નથી. પરંતુ શરણ આય સોહી તારે. તો જે જનો શ્રી વલ્લભના શરણમાં આવે છે એ પ્રારંભિક અવસ્થાથી જ પહેલાથી જ પ્રભુની કૃપા પાત્ર એ જીવ બની જાય છે.